જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું બટેકા પૌવા બનાવવાની છું અને આ બટેકા છે, આ પૌવા, આ તેલ, આ ખાંડ અને આ લીંબુનો રસ, મીઠું, જીરું અને આ મીઠો લીમડો, હિંગ, હળદર, મરચાં ને આ લીલા ધાણા અને ઝીણી સેવ. હવે હું સ્ટાર્ટ કરું છું બનાવવાની. ગેસ ચાલુ કરીશું. મેં તેલ નાખું. ચમચી નાની છે એટલે 6-7 ચમચી તેલ નાખું છું. તમારા અનુકૂળ પ્રમાણે તેલ તમારે નાખી શકાય, તમારા ઘરમાં જેવું ખાતા હોય તેલવાળું. તેલ આવી જશે ને. આ પૌવા મેં ધોઈને જ પલાળીને ધોયા છે અને કોરા કરી નાખ્યા છે ને આ બટેકા સુધારીને મૂક્યા છે. હવે આ તેલ આવે એટલે હું જીરું નાખી અને વઘાર નાખું. 1.5 ચમચી જેટલું જીરું નાખવી છે. હા, જીરું આવી ગયું છે. હવે આપણે નાખીશું હિંગ અને લીલા મરચાં, લીમડાના પાન અને હવે નાખીશું બટેકા. હવે આપણે આ બટેકા ચડી ગયા છે. હું અંદર મીઠું નાખીશું 1/2 ચમચી, સ્વાદ અનુસાર. આપણે જેવું ઘરે ખાતા હોય એવા ખારું મોળું એવું તમારા ઘરે જે ખાતા હોય એ સ્વાદ પ્રમાણે નાખવાનું. તમારે મેં 1/2 ચમચી આમાં અત્યારે નાખ્યું છે. હળદર નાખવું 1/2 ચમચી. પૌવા નાખીશું. પૌવા મેં ધોઈને મૂક્યા, કોરા પડી ગયા છે. જો હવે આમાં 1 ચમચી લીંબુનો રસ નાખીશું અને 4 ચમચી ખાંડ. આ 5 મિનિટમાં પૌવા બની જશે. આ બાફી નથી કરતી અમે, આવી રીતના જ તે કાચા બટેકા તળીને જ કરવી પૌવાને. ગેસ સાવ ધીમો બંધ કરી નાખ્યો છે. અને આમાં મરચું નાખવું હોય તો કોરું કાશ્મીરી નાખી શકાય, પણ હું અત્યારે નથી નાખતું. આપણા બટેકા પૌવા તૈયાર છે. આમાં સર્વ કરી નાખી. હવે આમાં સેવ નાખીશું. ડુંગળી નાખી શકાય, પણ હું અત્યારે ડુંગળી નથી નાખતી. અને લીલા ધાણા ઉપર નાખું. હવે આપણે બટેકા પૌવા તૈયાર છે. મારી ચેનલને લાઈક અને શેર કરજો અને બાજુની ઘંટડી દબાવજો. અને આવી જ વાનગીઓ, નવી વાનગી જોવા મળશે આગળ.